ચોટીલા ડુંગર ઉપર આખો દિવસ ભક્તોની અવરજવર રહે છે, પરંતુ સાંજ પડતા જ સાંજની આરતી બાદ ચોટીલા ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવા દેવામાં આવતું નથી. તેના આજે તમને 4 સાચા કારણો જણાવીશ. એવું કહેવાય છે કે આજના સમયમાં પણ ચોટીલા ડુંગર ઉપર સિંહ આવે છે અને ચામુંડા માતાજીની ચોકી કરે છે. બીજી લોકવાયકા એવી છે કે કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે. અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે જો ડુંગર ઉપર રાત્રે રોકાણ કરવામાં આવે તો મંદિરની પવિત્રતા ન જળવાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરો. ચોટીલા ડુંગર ઉપર આખો દિવસ ભક્તોની અવરજવર રહે છે, પરંતુ સાંજ પડતા જ સાંજની આરતી બાદ ચોટીલા ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવા દેવામાં આવતું નથી. તેના આજે તમને 4 સાચા કારણો જણાવીશ. એવું કહેવાય છે કે આજના સમયમાં પણ ચોટીલા ડુંગર ઉપર સિંહ આવે છે અને ચામુંડા માતાજીની ચોકી કરે છે. બીજી લોકવાયકા એવી છે કે કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે. અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે જો ડુંગર ઉપર રાત્રે રોકાણ કરવામાં આવે તો મંદિરની પવિત્રતા ન જળવાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરો.